મોટું જંગલ હતું. એ જંગલમાં એક બકરીબેન રહેતા હતા. તેમના બે નાના બચ્ચા હતા. બંને આખો દિવસ રમતા અને મસ્તી કરતા. બકરીબેન રોજ બહાર જતા પહેલા કહેતા, હું આવીને બોલીશ, ચાંદો ઉગે તારા ઝળહળે, મમ્મી બોલે મીઠા બોલે, મારા બચ્ચા બારણું ખોલજે, અવાજ મીઠો હોય તો જ ખોલજે. યાદ રાખજો, મીઠો અવાજ હોય તો જ દરવાજો ખોલવો. આ જંગલમાં એક ખતરનાક વાઘ રહેતો હતો. એક દિવસ તે આ ઘર પાસેથી નીકળતો ને તેણે બધી વાત સાંભળી. જોયું કે બકરી બચ્ચાઓને મૂકીને બહાર જાય છે. બકરીબેનના ગયા પછી બીજા દિવસે વાઘ આવે છે. દરવાજા આગળ ઊભો રહી બોલ્યો, ચાંદો ઉગે તારા ઝરહરે, મમ્મી બોલે મીઠા બોલે, મારા બચ્ચા બારણું ખોલજે, અવાજ મીઠો હોય તો જ ખોલજે. પણ તેનો અવાજ કઠોર હતો. એક બચ્ચું દરવાજો ખોલવા ગયું, પણ બીજું બચ્ચું બોલ્યું, ના, આ તો મમ્મીનો મીઠો અવાજ નથી. બંને દરવાજો ન ખોલ્યો. વાઘ ઘણો સમય ઊભો રહ્યો, પણ જ્યારે દરવાજો ન ખુલ્યો તો ગુસ્સે થઈને ચાલ્યો ગયો. સાંજે બકરીબેન આવ્યા. મીઠા અવાજે બોલ્યા એટલે બચ્ચાઓએ ખુશીથી દરવાજો ખોલ્યો. આ વાર્તા પરથી આપણને શીખ મળે છે કે સાવચેત અને સમજદાર બનવું ખૂબ જરૂરી છે. જે સાવધાન રહે છે એ જ સુરક્ષિત રહે છે.